ઓમ તત્સત શ્રી પરમાત્મને નમો નમઃ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 17મો બ્રહ્મચારી તથા ગૃહસ્થના ધર્મો. શ્લોક પહેલો અને બીજો. ઉદ્ધવજી બોલ્યા, હે ભગવાન, વર્ણાશ્રમ તથા કુળાચાર પાળનારા સજ્જનો તેમ બીજા સર્વ મનુષ્યો માટે આપની ભક્તિ ફળે એવા ધર્મો આપે પૂર્વે બોધેલ તે ધર્મો કઈ રીતે સેવવાથી મનુષ્યો આપની ભક્તિને પામે તે મને સમજાવવા કૃપા કરો. શ્લોક ત્રીજો. પરમ કલ્યાણ કરનારા આ શ્રેષ્ઠ ધર્મો હે માધવ હંસ રૂપ ધરીને આપે પૂર્વે બ્રહ્માને ઉપદેશેલ. શ્લોક ચોથો. હે શત્રુઓનું દમન કરનાર, પૂર્વે બોધેલા આ ધર્મો ઘણો સમય વહી જવાથી હવે આ મૃત્યુલોકમાં ઘણે ભાગે ટકી રહ્યા કે પડાતા નહીં હોય. શ્લોક પાંચમો. ખરી રીતે તો આ ધર્મ બતાવનારા, પાળનારા કે તેની રક્ષા કરનારા પૃથ્વીના પટ પર આપના સિવાય કોઈ બીજા દેખાતા નથી. તેમ જ્યાં વેદો મૂર્તિમંત બિરાજે છે તે બ્રહ્માની સભા વિશે પણ કોઈ તેવા હશે કે નહીં. શ્લોક છઠ્ઠો. આ ધર્મોનું યથાયોગ્ય સેવન કરી તેનો બોધ આપનાર તેમજ તેને સરખી રીતે સાચવી રાખનાર હે મધુસૂદન આપ જ છો. આપ આ પૃથ્વી લોકને તજી દેશો પછી આ ભૂલાઈ ગયેલ ધર્મોનું ભાન આપના વિના કોણ આપશે? શ્લોક સાતમો. સર્વ પ્રકારના ધર્મોને જાણવાવાળા હે ભગવાન, જે ધર્મ સેવનથી આપની ભક્તિ સધાય છે તે ધર્મો ક્યાં જીવે કઈ રીતે પાળવા તે વિગતવાર કહેવા કૃપા કરો. શ્લોક આઠમો. શ્રી સુખદેવજી બોલ્યા, પોતાના સેવકોમાં મુખ્ય એવા ઉદ્ધવજીએ આમ પૂછતા મનુષ્યોનું કલ્યાણ બની રહે તે માટે શ્રી હરિ ભગવાન પ્રેમપૂર્વક સનાતન ધર્મો કહેવા લાગ્યા. શ્લોક નવમો. શ્રી ભગવાન બોલ્યા, વર્ણાશ્રમ પાળતા લોકોનું મોક્ષરૂપી પરમ કલ્યાણ કરનારો આ ધર્મરૂપ પ્રશ્ન તમે પૂછ્યો એનો ઉત્તર હે ઉદ્ધવ મારાથી સાંભળો. શ્લોક દસમો. સૃષ્ટિની શરૂમાં પહેલો સત્યયુગ, એમાં સર્વ મનુષ્યો એક જ હંસ વર્ણના હતા, એટલે એક જ વર્ણ જાતિના હતા જેને હંસ કહેતા, ને સર્વ પ્રજા જન્મથી જ કૃતાર્થ હતી, એટલે તેને કંઈ મેળવવા પણ ન હતું, તેથી જ તે કૃત યુગ કહેવાયો. શ્લોક 11મો. તે ટાણે વેદ તે માત્ર ઓમકાર રૂપે અને સત્ય, શૌચ, તપ ને દાન એ 4 પાદવાળા વૃષભ રૂપ હું તે જ પ્રજાનો ધર્મ અર્થાત લોકો આ 4નું સેવન કરતા તપમાં શ્રદ્ધાવાળા નિષ્પાપ મનુષ્યો હંસ રૂપે મને ભજતા એટલે ઉપાસતા. શ્લોક 12મો. હે મહાભાગ, ત્રેતા શરૂ થતા મારા હૃદય ને પ્રાણમાંથી 3 વેદરૂપી વાણી પ્રગટ થઈ. હોતા, ઉદ્ગાતા અને અધ્વર્યુના ત્રિકર્મવાળા યજ્ઞ રૂપે હું થયો, એટલે 3 જાતની ક્રિયાવાળા યજ્ઞ રૂપે હું થયો. શ્લોક 13મો. વિરાટ પુરુષના મુખમાંથી બ્રાહ્મણો, બાહુથી ક્ષત્રિયો, ઉરુ એટલે સાથળના મૂળમાંથી વૈશ્યો
અને પગથી શૂદ્રો જુદા જુદા 4 ભેદે જુદા જુદા પ્રકારના થયા. શ્લોક 14મો. પેડુથી ગૃહસ્થાશ્રમ થયો, હૃદયથી બ્રહ્મચર્યાશ્રમ થયો, વાનપ્રસ્થ વિરાટની છાતીથી થયો અને સંન્યાસ સૌ શ્રેષ્ઠ શિર રૂપે થયો. શ્લોક 15મો. ચારે વર્ણ અને ચારે આશ્રમોના મનુષ્યના સ્વભાવો જે અંગથી પ્રગટ થયા તે અંગો જેવા ઊંચા કે નીચા પ્રકારના થયા. શ્લોક 16મો. સમ, દમ, તપ, શૌચ એટલે અંદર બહારની શુદ્ધિ, ક્ષમા, સંતોષ, સરળતા, મારી ભક્તિ, દયા ને સત્ય આ સૌનું સહેજ પાલન કરવાનો બ્રાહ્મણ જાતિનો સ્વભાવ થયો. મતલબ સમ એટલે વિષય પદાર્થનો સંકલ્પ જ ન ઉઠે. દમ એટલે ઇન્દ્રિયોને વશમાં રાખે, એટલે ઇન્દ્રિયોના ભોગ પદાર્થો ધર્મ હોય તો જ સેવે, અધર્મ થાય તેમ સેવે નહીં. તપ એટલે જાતિના ધર્મનું ચોક્કસપણે પાલન કરવું વગેરે સંયમરૂપી તપ. શૌચ એટલે અંતઃકરણ અને દેહની શુદ્ધિ. સરળતા એટલે નિષ્કપટતા. શ્લોક 17મો. તેજ એટલે પ્રભાવ, બળ, સહનશીલતા, ધીરજ, શૂરવીરતા, ઉદારતા. ટેક એટલે પોતાના ધર્મમાં અડગતા, ઉત્સાહ, મોટાઈ એટલે પ્રભુભાવ અને બ્રાહ્મણો પ્રતિ ભક્તિ એ સ્વભાવ ક્ષત્રિયોના થયા. શ્લોક 18મો. દાન દેવામાં શ્રદ્ધા, દયા, આસ્તિકતા, દંભ-ડોળ, કૂડ નહીં એવું સીધાપણું, બ્રાહ્મણોની સેવા અને ધન જમાવવામાં તૃપ્તિ નહીં એ સ્વભાવ વૈશ્ય જાતિના થયા. શ્લોક 19મો. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3 જાતિની દેવતાઓની તેમજ ગાયોની નિખાલસ ભાવથી સેવા કરે ને તેમાંથી જે મળે તેથી સંતોષમાં રહે એ સ્વભાવ શૂદ્ર જાતિનો થયો. શ્લોક 20મો. અશુદ્ધિ, જૂઠ, ચોરી, કજિયાખોરી, નાસ્તિકતા, કામ, ક્રોધ ને આશા તૃષ્ણાથી તપી રહેવું એ 4 વર્ણ બહારના અનાર્યોના સ્વભાવ થયા. મતલબ ચોરી એટલે કૂડ, કપટ, છળ, ઠગાઈ, બળ કે યુક્તિથી પડાવી લેવું, તેમ ચૂપકીથી ચોરી લેવું એ બધી જાતની ચોરી. શ્લોક 21મો. અહિંસા, સત્ય ને નીતિ પાળવા, પણ કામ, ક્રોધ કે લોભ ન રાખવા, તેમજ પરગજુ થવાની ખંત રાખવી એ ધર્મો તો બધા વર્ણોને પાળવાના થયા. શ્લોક 22મો. ક્રમે સંસ્કારો થતા જનોયના સંસ્કાર રૂપી બીજો જન્મ થયા પછી બાળકે યમ નિયમ પાડીને ગુરુને ઘેર વાસ કરવો અને ગુરુ જે બતાવે તે વેદ ભણવા. શ્લોક 23મો. બ્રહ્મચારીએ પાળવાનું વ્રત. બ્રહ્મચારીએ જનોઈ, કમર પર મેખડા, દંડ, દર્ભ, મૃગછાલા, કમંડલ ને માળા ધારણ કરવા, પંચ કેસ વધારવા, દાંત ને વસ્ત્ર ધોઈ બહુ ઉજળા કરવા નહીં, તેમ બેસવાનું આસન પણ રંગવું નહીં. શ્લોક 24મો. નહાતા, ખાતા, હોમ કરતા કે જપ કરતા મૌન પાળવું, નખ ને રૂંવા ઉતારવા નહીં, તેમ કાંખના ને ઉપસ્થ ઇન્દ્રિય પરના વાળ પણ ઉતારવા નહીં. શ્લોક 25મો.
આવા બ્રહ્મચારીએ વીર્યનો પાત થવા દેવો જ નહીં. કોઈ કારણે પડી જાય તો સ્નાન કરી, પ્રાણાયામ કરી ગાયત્રી મંત્રનો જપ કરવો. શ્લોક 26મો. આચાર્ય, અગ્નિ, સૂર્ય, ગુરુ, દેવતા, બ્રાહ્મણ, ગાયો, વૃદ્ધો એ બધાની શુદ્ધ સ્વસ્થ મને સેવા કરે. 2 ટાણા સંધ્યા ઉપાસે ને મૂંગા રહી જપ કરે. શ્લોક 27મો. પોતાને વેદ ભણાવનાર આચાર્યને મારા રૂપ જાણવા, પણ એ સામાન્ય મનુષ્ય છે એવી બુદ્ધિ ન રાખવી. ગુણમાં દોષ ન દેવો, અવજ્ઞા કરવી નહીં, કારણ કે ગુરુ સર્વદેવ રૂપ છે. શ્લોક 28મો. સાંજ સવાર રીત પ્રમાણે ભિક્ષા કે બીજું જે કાંઈ પોતાને મળ્યું હોય તે બધું ગુરુજી પાસે નિવેદન કરી દેવું. તેમાંથી જે ગુરુ પાછું આપે તે સંયમમાં રહીને ભોગવવું. શ્લોક 29મો. આમ ગુરુની સેવા કરનારા શિષ્યે ગુરુ આગળ સદા સેવકની પેઠે વર્તવું. ગુરુ સૂવે, બેસે કે બહાર જાય તે સર્વકાળે હાથ જોડી સેવામાં રહેવું. શ્લોક 30મો. સર્વ પ્રકારના વિષય ભોગ ને મોજ શોખ તજી વેદ વિદ્યા પૂરી ભણી રહ્યા સુધી આવું એક ધારું બ્રહ્મચર્ય વ્રત પાળીને ગુરુને ઘેર વસવું. શ્લોક 31મો. મહરલોક આદિ ઋષિલોક કે બ્રહ્મલોક સુધી ઊંચું પદ પામવાની ઈચ્છા હોય તો બ્રહ્મ વિદ્યાના અભ્યાસ માટે પોતાની જાતને ગુરુને ચરણે સોંપી દે અને કાયમનું બ્રહ્મચર્ય વ્રત ધરી રહે. શ્લોક 32મો. આવા બ્રહ્મ તેજવાળા નિષ્પાપ બ્રહ્મચારીએ ગુરુમાં, અગ્નિમાં, સર્વભૂત પ્રાણીમાં તેમ પોતામાં પણ હું જે માયાથી પર છું તેની અભેદ ભાવે ઉપાસના કરવી. મતલબ ગુરુ, અગ્નિ, સૂર્ય, સર્વ પ્રાણી વગેરેમાં ને પોતામાં આત્મા રૂપ મારી ભક્તિ કરવી. શ્લોક 33મો. આવા ત્યાગી કે બ્રહ્મચારીએ સ્ત્રીજનોને નિહાળીને જોવા નહીં, સ્પર્શ કરવો નહીં, તેમની સાથે હાસ્ય વિનોદ કે લાંબી વાતચીતમાં પડવું નહીં. તેમ દંપતી સ્ત્રી પુરુષના જોડાનો ઝાઝો સહવાસ પણ રાખવો નહીં. શ્લોક 34મો. શૌચ, સ્નાન, આચમન વગેરે શુદ્ધિના નિયમો પાળે, તીર્થો કરે, સંધ્યા જપ વગેરે ખરા દિલથી કરે, પ્રમાણિકપણે રહે, દૂષિત વસ્તુને અડે નહીં, અપવિત્ર વસ્તુ ખાય નહીં કે હલકા વચન ઉચ્ચારે નહીં. શ્લોક 35મો. બધામાં હું જ વસી રહ્યો છું એમ ચોક્કસપણે સમજે, તેમજ મન, વાણી ને કાયાને સંયમમાં રાખે. આ નિયમ તો હે ઉદ્ધવ બધા આશ્રમો માટે બાંધેલ છે. શ્લોક 36મો. આ વ્રત પાળીને રહેનાર અગ્નિના જેવો તેજસ્વી નૈષ્ઠિક બ્રહ્મચારી પોતાના તપથી સર્વ વાસનાઓને ખાખ કરીને અતિ શુદ્ધ ભક્ત થાય છે. શ્લોક 37મો. આમ રહેવા ઈચ્છા ન હોય તો વેદ વિદ્યા પૂરી ભણાઈ રહે ત્યારે ગુરુને દક્ષિણા આપી ઘેરથી વિધિસર રજા લે, એટલે સમાવર્તન કરે. શ્લોક 38મો. પછી યોગ્ય લાગે તો ઘરમાં રહે, નહીતર વનમાં રહે, કે પવિત્ર બ્રાહ્મણ હોય તે સંન્યાસ લે. આમ એક પછી એક બીજો એમ ક્રમ પ્રમાણે આશ્રમમાં આવે.
એટલે ક્રમ પ્રમાણે ઊંચા આશ્રમમાં આવે, પણ ભક્ત બીજી રીતે ન રહે, મતલબ સ્વચ્છંદપણે મરજીમાં આવે તેમ ન વર્તે. શ્લોક 39મો. પણ જો ગૃહસ્થ થવું હોય તો પોતાથી નાની ઉંમરની, નિષ્કલંક, પોતાને યોગ્ય, પોતાના વર્ણની કે ઉતરતા એક વર્ણની કન્યા સાથે લગ્ન કરે. શ્લોક 40મો. યજ્ઞ કરવા, વેદનો પાઠ કરવો એટલે વેદનો અભ્યાસ કરવો, અને દાન દેવું એ બધા દ્વિજોના ધર્મ છે. એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય એ ત્રણેય જાતિના ધર્મ છે. વેદ ભણાવવા, યજ્ઞ કરાવવા અને દાન લેવું એ ત્રણ બ્રાહ્મણના વધુ ધર્મ છે. શ્લોક 41મો. પોતાનું તપ, તેજ ને કીર્તિ દાન લેવાથી નાશ પામે તેમ લાગે તો વેદ ભણાવવા ને યજ્ઞ કરાવવા રૂપી આજીવિકાના સાધન સેવવા. તેમાંય પણ દોષ દેખાય તો શિલોંચ્છ વૃત્તિ પાળી રહેવું, એટલે કપોત વૃત્તિ પાળી રહેવું. શિલોંચ્છ વૃત્તિ એટલે ખેતર કે બજારમાં પડી રહેલા દાણા પંખીની પેર વીણી નિર્વાહ કરવો. શ્લોક 42મો. બ્રાહ્મણનો દેહ ભોગ પદાર્થોથી પોષવા માટે નથી, પણ જીવે ત્યાં સુધી આ લોકમાં કઠણ તપ સેવવા માટે અને દેહ પડ્યા પછી અક્ષય સુખને મેળવવા માટે છે. શ્લોક 43મો. આ કપોતી વૃત્તિથી એટલે શિલોંચ્છી વૃત્તિથી આજીવિકા ચલાવતા સંતોષમાં રહે, તેમજ અનાસુર અતિથિ આવી જાય તેના સત્કાર રૂપી મોટો નિર્દોષ ધર્મ સેવી આનંદમાં રહે. ઘેર રહે છતાં ઘરની મમતા વગરનો મને અર્પણ થયેલો આત્મા પરમ શાંતિને પામે છે. શ્લોક 44મો. મારો આવો બ્રાહ્મણ ભક્ત હોય તેનું કોઈ દુઃખ ટાળે તો જેમ સમુદ્રમાં નાવ પાર કરે તેમ આવા પુરુષને તરત જ કષ્ટોથી હું ઉગારું છું. શ્લોક 45મો. જેમ કાદવમાં ખૂંચેલ બાળક હાથીઓને એટલે નાના હાથીઓને મોટા હાથી ઉગારે છે, તેમ રાજાએ પહેલા પોતાની સંતાન રૂપ પ્રજાને પિતાની પેઠે સંકટમાંથી એટલે મોત જાળમાંથી બચાવવી જોઈએ, પછી પોતાથી પોતાને ઉગારે. શ્લોક 46મો. આ પ્રમાણે જે રાજા વર્તે છે તે પોતાના પાપ ધોઈ શુદ્ધ થાય છે, પછી સૂર્ય જેવા તેજસ્વી વિમાનમાં ઇન્દ્રલોકમાં આનંદ કરે છે. શ્લોક 47મો. મોટા કુટુંબવાળા બ્રાહ્મણને કુટુંબનો નિર્વાહ કરવામાં કષ્ટ પડતું હોય તો વેપાર આદિ કરીને ગુજારો કરે. આપત્તિ વધે તો શસ્ત્ર ધારણ કરે, પણ કોઈની ચાકરી કદી પણ ન કરે. શ્લોક 48મો. ક્ષત્રિય આપત્તિમાં વેપાર આદિ કરી ગુજારો કરે કે મૃગયા કરીને પૂરું કરે, એટલે શિકાર કરીને પૂરું કરે, તેમ પણ આજીવિકા ન ચાલે તો બ્રાહ્મણને વેશે રહે, પણ કદી કોઈની ચાકરી ન કરે. શ્લોક 49મો. સંકટને સમયે વૈશ્યોને ચાકરી કરવાની છૂટ છે, તેમ 4 વર્ણ બહારનાનું સાદરી, સુંડલા વગેરે બનાવવાનું કામ કરી તે શૂદ્રો આફતમાં ગુજારો કરે, પણ સંકટ ટળે તે ધંધાને વળગી રહેવું નહીં, મતલબ હલકા ધંધામાં લોભથી કમાવા માટે ખોટી આસક્તિ રાખવી નહીં. શ્લોક 50મો. ગૃહસ્થોએ પોતાના ગજા પ્રમાણે નિત્ય વેદ પાઠ કરી ઋષિઓને પ્રસન્ન કરવા
અગ્નિમાં સ્વાહાકારથી હોમ કરી દેવતાઓને અને સ્વધાકારથી પિતૃઓને સંતોષવા, સર્વ પ્રાણીઓ જે મારી મૂર્તિ રૂપ છે તેમને ઘટે તેમ બળી કે અંજળથી સંતોષવા, મતલબ ઋષિ દેવતાથી માંડી કીટ પતંગાદી સર્વ પ્રાણીને સંતોષવા તે ગૃહસ્થનો સનાતન ધર્મ. એકલું ભોગવે તે તો કેવળ પાપ ખાય છે. જુઓ ગીતા અધ્યાય 3 શ્લોક 13. શ્લોક 51. આમ શુદ્ધ અનાયાસ મળી જાય તેથી કે નીતિથી મેળવેલા ધન વડે પોતાના પર નભનારા ને સેવકોને ભારે ન થઈ પડે તે રીતે ગૃહસ્થોએ યજ્ઞરૂપ ધર્મ કર્મો કરવા. શ્લોક 52. કુટુંબનો પરિવાર હોય તેમાં મોહથી આસક્ત થઈ બંધાય નહીં ને ભગવાનની ભક્તિ ભૂલે નહીં. સમજુએ આ લોકના નાશવંત સુખ જેવા જ સ્વર્ગના સુખ પણ જાણવા. શ્લોક 53. સ્ત્રી પુત્રાદિ તેમ સગા સ્નેહી વગેરેનો સાથ માર્ગે હાલતા પ્રવાસીઓ ભેળા મળે તેવો છે. કારણ કે જેમ નિદ્રામાંથી જાગે કે સ્વપ્નું મટી જાય તેમ જ આ દેહ પડે કોઈ પોતાનું રહેતું નથી. શ્લોક 54. આ વિચાર પાકો રાખી પોતાના ઘરમાં પણ અલગપણે મહેમાનની પેઠે રહે અને ઘર તરફ હું મારાની મમતા છોડી વર્તે તો પુરુષ ઘરથી જરા પણ બંધાતો નથી. શ્લોક 55. ગ્રહસ્થી ધર્મ યથા યોગ્ય સેવે મારી પ્રસન્નતા થતા મારામાં ભક્તિ પ્રગટે તો મન પડે ઘરમાં રહે, ઘટે તો વનમાં રહે કે ઘેર પુત્ર હોય તો સંન્યાસ લે. મતલબ સર્વ ત્યાગ કરી શ્રીહરિને હૃદયમાં રાખી કાયમને માટે ઘર છોડી વિચરે. શ્લોક 56. જે ગૃહસ્થ ઘરમાં આસક્તિવાળો, પુત્ર પરિવાર ને ધનની લાલસાવાળો હોય છે તે સ્ત્રી લંપટ વિષયોમાં મૂઢ થયેલો કંગાલ ખોટી મમતાથી ઘરમાં બંધાઈ રહે છે. શ્લોક 57 અને 58. મમતાનું સ્વરૂપ. અરે મારા મા બાપ તો ઘરડા છે, હજી સ્ત્રી બચ્ચા બધા નાના છે, મારા વિનાના બધા અનાથ રાંક થઈ દુઃખમાં કેમ જીવી શકે? મારા ઘરના કાર્ય આટલા કોણ કરે? હજુ આટલા કરવાના છે. આવી ચિંતામાં ભમેલો એ મૂઢ બુદ્ધિનો જીવ માયાના પદાર્થોનું ચિંતન કરતા મરવા સુધી જરા પણ કાંતો નથી, એટલે કંટાળતો નથી. એથી મર્યા પછી તમોગુણી અધમ યોનિમાં પડે છે. દેહ બ્રાહ્મણનો છે ના પોષવા ભોગથી અહીં જીવ્યા સુધી તપે કષ્ટે અક્ષય સુખ તે પછી વેદ પાઠે ઋષિ દેવો પિતૃ સ્વાહા સ્વધા વડે બલિ અન્ન જળે પૂજે પ્રાણી સૌ મુજ મૂર્ત જે ગ્રસ્થી ધર્મે મને પૂજી ભક્તિ થે ચાહ્ય ઘેર રે ઘટે તો વન રે કાંતો સંન્યાસ પુત્ર વાન લે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.